નમસ્કાર, જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કંદવાલ ગ્રામ્ય પંચાયતમાં સમાવિષ્ટ વિસ્તારમાં ક્યાં અને ક્યાંક વિકાસનો પન્નો ટૂંકો પડ્યો હોય તેમ લાગી રહ્યું છે। વિગતે વાત કરીએ તો કંદવાલ ગ્રામ્ય પંચાયતમાં સમાવિષ્ટ કંદવાલથી જોજા ફળિયા થઈને ભાભર ગામ સુધી પહોંચતો કાચો માર્ગ આશરે 200 જેટલા લોકો માટે અવરજવર માટેનો એક જ વિકલ્પ છે। અહીં કહેવાય છે કે ક્યારેય પણ પાકો રસ્તો અહીંના લોકોએ જોયો નથી, ત્યારે સામાન્ય દિવસોમાં તો ઠીક, પરંતુ ચોમાસામાં કાચા માર્ગ પરથી પસાર થવું ખૂબ જ પડકાર સમાન બની રહ્યું છે। સરકારની કલ્યાણકારી યોજના 108 એમ્બ્યુલન્સ પણ રસ્તાના અભાવે જોજા ફળિયા કે ભાભર ગામ સુધી પહોંચી શકતી નથી, જેના કારણે જ્યારે પણ અહીં કોઈ બીમાર પડે તો કાપડની જોડી કરી ગામના લોકો પાક્કા રસ્તા સુધી બીમાર વ્યક્તિને પગપાળા લઈ જવા મજબૂર બને છે। તો ચોમાસા દરમિયાન આ વિસ્તાર બાળકો શાળાએ જઈ શકતા નથી, માટે તેમના શિક્ષણ ઉપર પણ ગંભીર અસર પડે છે। ત્યારે એવું કહેવું ક્યાંક પણ ખોટું નથી કે ભલે દુનિયા કોમ્પ્યુટરાઇઝડ યુગમાં આંગળીના ટેરવે મોબાઈલ ચલાવવા જેવી ટેકનોલોજી સુધી પહોંચી છે, પરંતુ આજે પણ અહીંના લોકો 50 વર્ષ પહેલાંના જમાનામાં જીવન વ્યતીત કરતા હોય તેવું લાગી રહ્યું છે। જાંબુઘોડા લાઈવ, રમઝાન દિવાન।